सर्व सद्गुण संपन्ना गीता भक्ति परायणा भवितुं जीवने स्माकं जागृता बालका वयम् उत्थाने राष्ट्रधर्मस्य विज्ञान दृष्टिमाशिता विवेकानंद मार्गेण वयं सर्वे समर्पिताः। લે ભાઈ પ્રીતમ, થઈ ગયું. બીજી કોઈ વસ્તુની જરૂર હોય તો હમણાં જ કહી દે, પછીથી ફરિયાદ નહીં કરતો. જો કે તારી દેખરેખ માટે ગુરુચરણ અને સાયકલ છે તારી આજુબાજુ. ઠીક છે, અત્યારે જાઉં છું, કાલે મળીએ. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વસ્તુ સાથે લગાવ હોય છે. કોઈને જાનવરોથી, કોઈને પક્ષીઓથી, તો કોઈને ઝાડ પાનથી, અને હોય પણ કેમ નહીં. આ બધી આપણને પ્રકૃતિની આપેલી એ અનુપમ ભેટ છે જે પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ કરાવે છે. જે રીતે મિસ્ટર મહેતા ઝાડપાન સાથે વાત કરતા હતા, લાગે છે એમને પણ ઝાડપાન સાથે ખૂબ લગાવ છે. ચાલો જી, બધી વસ્તુ જ્યાં સુધી ફ્રાય થાય છે દાળ પડવામાં આવે. તુવરની દાળ. જે ફોરેસ્ટ ઓફિસર ક્યારેક ઘાટ જંગલમાંથી નથી ફસાયો, એ આ કિચનની ભૂલભુલૈયાથી નથી નીકળી શકતો. લિસ્ટ. મિસિસ મહેતાએ આ સારું કામ કર્યું લિસ્ટ બનાવીને. તુવેરની દાળ, 3rd કેબિન, 2nd ડબ્બો. મિસિસ મહેતા એકદમ સાચું કહેતી હતી કે એના વગર હું દાળ પણ નથી બનાવી શકતો. એને હંમેશા મારો સાથ આપ્યો.
જ્યારે મારી સાથે હતી ત્યારે પણ, અને હવે જ્યારે કેવું છે આ? અરે યાર હજી થોડું મોટું લે ને. ઓરે યાર, આ ચાલશે? અરે યાર આ તો બહુ મોટું લઈ લીધું તે. હજુ થોડું નાનું કાપ. અરે યાર, આ જો, આ કેવું છે? એકદમ બરાબર છે, એકદમ બરાબર. થોડું વધુ. શું કરે છે દક્ષ? નહીં કર. દેખાતું નથી, પાંદડાઓ તોડું છું. એ જ તો હું કહું છું, નહીં કર. તું તારું કામ કર ને, અમને રમવા માટે જોઈએ છે. છોકરાઓ છોકરાઓ છોકરાઓ, બેટા આવું નહીં કરો. આ ઝાડપાન નથી, આપણા દોસ્ત છે. ઝાડપાન અને આપના દોસ્ત. અંકલ, હું તમને મૂર્ખ દેખાઉં છું. અરે બેટા બેટા, અરે અરે બેટા બેટા, અરે સાંભળ. ચાલો ચાલો, ભાગો અહીંયાથી. ખબર છે આજે ફૂટબોલમાં કેટલા સ્કોર બનાવ્યા? કેટલા? પૂરા 40 સ્કોર. 40. હા તું સાંજે આવવાનો છે ને? હા, હું આવું છું. હા તું શું લઈ આવશે? દક્ષ, જો તે હવે પછી આવું કર્યું છે ને તો હું અંકલ આંટીને તારી ફરિયાદ કરી દઈશ. તે જે કર્યું છે એનાથી મહેતા અંકલને કેટલું દુઃખ થયું છે ખબર છે તને? બહુ મધર ટેરેસા ના બન. અને જો મમ્મી પપ્પાને કહ્યું ને તો આજે તો ફક્ત પાંદડાઓ તોડ્યા છે, કાલે આખું ઝાડ ઉખાડીને ફેંકી દઈશ. અને મમ્મી પપ્પા બહુ તો ખીજાશે, બીજું શું કરશે? તું નહીં સુધરે ને? તું ઈચ્છે તો અહીંયા બેસી શકે છે, હું તને ડિસ્ટર્બ નહીં કરું. જો કે આ જગ્યા એવી જ છે જ્યાં આપણે આપણી બધી તકલીફો ભૂલી જઈએ. દક્ષ સાથે ઝઘડો થયો કે શું? ઠીક છે, તું મને કહેવા નથી માંગતી તો કઈ વાંધો નહીં, પણ આમાંથી કોઈ એકને કહી શકે છે. જો કે મારી એડવાઇસ છે કે ગુરુચરણ સૌથી બેસ્ટ રહેશે. એની પાસે બધા પ્રોબ્લેમનું સમાધાન હોય છે. હું પણ ઘણીવાર આની પાસેથી જ એડવાઇસ લઉં છું. આ પ્રીતમ છે, અહીં નવું આવ્યો છે એટલે આની ખાતરદારી વધારે કરવી પડે છે, નહીં તો આ ગુસ્સે થઈ જાય છે. આ પણ થોડો મોટો થઈ જાય ને તો આની પણ નેમ પ્લેટ બનાવી દઈશ. જો કે આની જલ્દી ખરાબ લાગી જાય છે. ચાલ રહેવા દે. હવે તે શું ડિસાઈડ કર્યું છે કે તું મને કહેવા માંગે છે કે ગુરુચરણને? તું એ તો નથી વિચારતી ને કે મેં આ ઝાડપાનમાં નેમ પ્લેટ કેમ લગાડી છે? એ સિક્રેટ હું તને ત્યારે જ કહીશ જ્યારે તું મને તારા ઉદાસ થવાનું કારણ કહીશ. અંકલ, કાલે મારી એ બેસ્ટ ફ્રેન્ડનું રોડ એક્સિડન્ટમાં ડેથ થઈ ગયું. મને એને મળ્યા વગર એક પણ દિવસ સારું નહોતું લાગતું. હવે હું એના વગર કેવી રીતે રહી શકીશ?
બેટા, આ ઝાડ જોયું છે? આમાં સહેગલ, ગુરુચરણ, શિવનારાયણ, રાજેશ, મહેશ લખ્યું છે. આ બધા મારા દોસ્ત હતા. સમય સાથે એક એક કરીને મને છોડીને ચાલ્યા ગયા. બસ એક છેલ્લો દોસ્ત બચ્યો હતો, પ્રીતમ. એ પણ 1 મહિના પહેલા મને છોડીને ચાલ્યો ગયો. પણ હું એમની યાદમાં બેસીને રડ્યો નથી. મેં એમને મારાથી વધુ નજીક કરી દીધા, અહીં મારી પાસે. ઝાડ અને દોસ્ત. બેટા, અમે બધા દોસ્તો પોતાની સોસાયટી માટે કંઈ કરવા ઈચ્છતા હતા, પણ પરિવારની જવાબદારીના કારણે કંઈ કરી નહોતો શકતા. પણ હવે મારા દોસ્તોને એ નથી લાગતું કે તેઓ સોસાયટી માટે કંઈ નથી કરી શકતા. સિનિયર સિટીઝન છે, પણ જીવવા માટે સૌથી જરૂરી વસ્તુ આપે છે. મને અને તને ઘણો બધો ઓક્સિજન આપતા ગયા. આવ, હું તને એક ખાસ સાથે મેળવું છું. આ મારી મેડમ છે, તારી આંટી. આ પણ મને છોડીને ચાલી ગઈ, પણ મેં એને નથી છોડી. 7 જન્મનું વચન હતું, હવે એવી રીતે કેવી રીતે છોડી દે? એને બ્લુ કલર બહુ પસંદ હતો, એટલે દર 2-3 દિવસે હું આ ભૂરા રંગનો કુર્તો પહેરીને એની પાસે આવું છું. કહો મેડમ, કેવો લાગુ છું હું? મારી લાઈફ તો ટેન્શન ફ્રી છે. લોકો તો એના ફેમિલી અને દોસ્તો માટે સમય નથી કાઢી શકતા, પણ મારું ફેમિલી પણ અહીં છે અને ફ્રેન્ડ્સ પણ અહીંયા છે. પણ અંકલ, તમે આ નેમ પ્લેટ કેમ લગાડી છે? બેટા, આ નેમ પ્લેટ એટલા માટે લગાડી છે કેમ કે આ બધા એક જેવા દેખાય છે. અને ક્યાંક મેં ભૂલથી મારા કોઈ દોસ્તને કોઈ બીજા નામથી બોલાવ્યો તો? દોસ્તીની વાત છે ભાઈ, દોસ્તોને ગુસ્સો કેવી રીતે દેવડાવાય? હવે આખી જિંદગી રહેવું તો એમની સાથે જ છે ને, અને પછી મારી મેડમ પણ તો છે. હવે બધી સિક્રેટ વાતો એમનાથી છુપાઈને જ કરવી પડે છે. હવે ક્યાંક ગુરુચરણ સમજીને બધી સિક્રેટ વાતો એને કહી દીધી હોત તો બધા સિક્રેટ ખબર પડી જશે અને મેડમ ગુસ્સે થઈ જશે. હવે કોણ મનાવવામાં આખો દિવસ કાઢે, એટલે નેમ પ્લેટ લગાવી દીધી. અને આમ પણ બુઢો થઈ રહ્યો છું, હવે આ યાદગીરીનું શું ઠેકાણું? અંકલ, શું મારી ફ્રેન્ડ નિશા તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે અહીંયા રહી શકે છે? પછી હું પણ તમારી જેમ એને રોજ મળી શકીશ. હા, તારી નિશા અહીં રહી તો શકે છે, પણ તારે એનું ધ્યાન જાતે જ રાખવું પડશે. હું તો મારી પત્નીને દોસ્તોનો નખરા ઉઠાવીને થાકી જાઉં છું. ચાલ, તારી નિશાને પણ આપણે ત્યાં લગાવીએ. ચાલ ઉપાડા, આવી જા. ચાલ. તારી દોસ્ત નિશા હવે તારી પાસે જ રહેશે. લાવ, ચાલ પાણી નાખ ઉપરથી. નિશાને હંમેશા પોતા પાસે રાખીને કૃતિનું મન હલકું થઈ ગયું. વાસ્તવમાં આ એક બહુ સારી રીત છે, જે આપણા પોતાના આપણે આ દુનિયામાં છોડીને ચાલ્યા ગયા છે એમને યાદ કરીને દુઃખી થવા કરતા સારું એ હશે કે આપણે એમના નામનો ઝાડ વાવીને એમને હંમેશા આપણી પાસે રાખીએ અને એમનો કેર કરીએ. તો એનાથી તેઓ આપણી નજરની સામે રહેશે અને આપણે પ્રકૃતિ અને વાતાવરણ માટે પણ કાંઈક સારું કરી શકીએ છીએ. તમને ખબર છે, મેં GTS એનર્જીસ, વાઇસ સિટી અને GTF વોચશોક ખરીદી. હા, કાલે યાદથી લઈ આવજે. હા, એ તમને ખબર છે, મધર ટેરેસાનું રીબર્થ થયું છે. ક્યાં? આપના જ બિલ્ડિંગમાં. પણ આ વખતે મધર શાંતિના રસ્તા પર નહીં, વાયલન્સના રસ્તા પર ચાલીને સોસાયટીમાં બદલાવ લાવવા નીકળી છે. જો તમારે મધરને જોવી હોય ને, તો મહેતા અંકલના ઝાડના 2-4 પાંદડાઓ તોડી લેજો.
મધર જાતે જ આવી જશે. તું સાચે કહે છે? અરે અરે ક્યાં લઈ જાય છે? ક્યાં જાય છે તું? ચાલ તું, ક્યાં મેં પણ કહ્યું ને ચાલ. પણ કેમ? ચાલ તું, બસ. આ મહેતા અંકલ માટે ફક્ત ઝાડ નથી દક્ષ, એમનો ફેમિલી છે, એમના દોસ્તો છે. આ ગુરુચરણ એમના બેસ્ટ ફ્રેન્ડ હતા અને પાયલ એમની વાઈફનું નામ છે. આ ઝાડ પાનમાં એમની યાદો વસે છે. એમને આ ઝાડ પાન કોઈ જીવતા મનુષ્યની જેમ જ ખાસ છે, એટલે આગળથી આ ઝાડ પાનને કોઈ નુકસાન નહીં પહોંચાડતો. કોઈ તારા ફેમિલીને નુકસાન પહોંચાડે તો શું તને સારું લાગશે? અંકલ, તું પાછો આવી ગયો મારા દોસ્તોને હેરાન કરવા માટે. અંકલ, હું તમને અને તમારા દોસ્તોને માફી માંગવા આવ્યો છું. એક કન્ડિશન પર તને માફી આપી શકું છું હું. શું અંકલ? તારે દરરોજ સાંજે મારા દોસ્તોને પાણી પીવડાવવું પડશે. પાક્કું અંકલ? તો આવી જા. આલે પકડ. ચાલ. આવી રીતે હા, આવી રીતે. હા, અચ્છા. ચાલ. હા, અરે. એમને હા, જો આવી રીતે. હા, આવી રીતે. હા, સરસ. હવે આમ ફેરવ ગોળ ગોળ. હા, અરે ત્યાં નહીં, અહીંયા. હા. અરે મહેતાજી, અરે બેટા, ખાતર લઈ આવ્યો? એને ત્યાં મૂકી દે, ઓલા ઝાડ પાસે. આ શું છે અંકલ? એ ખાતર છે. જેમ આપણને ખાવાનું ખાવાથી તાકાત મળે છે, એમ જ ઝાડને ખાતરથી તાકાત મળે છે. નહીં તો બિચારા આખો દિવસ કાર્બન ખાઈને થાકી જાય છે. તમે પણ ને અંકલ, કાર્બન કોણ ખાય છે? બેટા, આપણા કારણે મારા દોસ્તોને કાર્બન ખાવું પડે છે. નહીં સમજ્યા? બેટા, દરેક ઝાડ વર્ષમાં 22.7 કિલોગ્રામ કાર્બન એબ્ઝોર્બ કરે છે, જેથી એટમોસ્ફિયરમાં બેલેન્સ બન્યું રહે. અને જે ઘરની આજુબાજુ ઝાડનો છાંયડો હોય છે ને, એ ઘરમાં એસી ઓછી વીજળીમાં વધુ કુલિંગ આપે છે. તો મારા દોસ્તો એનર્જી અને પૈસા બંને બચાવે છે ને. અને એટલું જ નહીં, આપણે ક્યારેક રસ્તો ભૂલી જઈએ અને આપણી પાસે કંપાસ પણ ન હોય, તો આપણે કાપેલા ઝાડની થડ પર જે રિંગ્સ બનેલી હોય છે ને, એમની મદદથી રસ્તો શોધી શકીએ છીએ. એ કેવી રીતે અંકલ? એ બેટા, સાઉથ હેમિસ્ફિયરમાં ઝાડની અંદરના ભાગમાં બનેલી રિંગ્સ એ નોર્થ તરફ ઊંડી અને સાઉથ તરફ હલકી હોય છે. અને નોર્થ હેમિસ્ફિયરમાં જ્યાં આપણો દેશ પડે છે, ત્યાં સૂર્યના પ્રકાશના કારણે સાઉથમાં મોટા અને ઊંડા અને નોર્થમાં હલકા હોય છે. કેમ દક્ષ? તો સમજ્યા દીકરાઓ, ઝાડ આપણા માટે બહુ જરૂરી છે અને એ આપણને જીવનના ઘણા બધા સારા લેસન શીખવાડે છે. કેવા લેસન્સ અંકલ?
જેમ કે શેરિંગ કરવું. સાયન્ટિસ્ટ રિસર્ચમાં શોધ્યું છે કે જો ઝાડ જૂના અને મોટા હોય છે એ નાના ઝાડ સાથે ન્યૂજીન્સ શેર કરે છે, જેથી એ ઝાડ જલ્દીથી જલ્દી મોટા થઈ જાય. તો થયા ને હેલ્પિંગ અને તાકાતવાર. તાકાતવર કેવી રીતે અંકલ? બેટા, ઝાડ બહુ તાકાતવર હોય છે. તમને ખબર છે ઇટલીનું જે વેનિસ આઇસલેન્ડ છે એ 1200 વર્ષ પહેલા ઝાડના થડ પર બનાવવામાં આવ્યું છે, અને એ જ ફાઉન્ડેશન આજે પણ સેન્ટ્રલ વેનિસને સપોર્ટ કરે છે અને હજારો વર્ષો સુધી સપોર્ટ કરતું રહેશે. એ પિલ્લર હવે પથ્થર જેવા બની ગયા છે. 1200 વર્ષ? કોન્ક્રીટ અને સિમેન્ટના પિલર્સ તો 120 વર્ષ પણ નથી ટકી શકતા. આપણે ઝાડનું ઇમ્પોર્ટન્સ કેમ નહીં સમજી શકતા? આપણે નથી સમજતા, પણ આપણા પૂર્વજો આને બહુ જ સારી રીતે સમજતા હતા. અને જો તેઓ સરખી રીતે ન સમજત તો આપણા ઋષિ મુનિઓ એમની તપસ્યા અને સાધના ઝાડ નીચે કેમ કરત? ભગવાન બુદ્ધ પીપળના ઝાડના શરણમાં કેમ જાત? કેમ કે તેઓ ઝાડના ઇમ્પોર્ટન્સને સરખી રીતે સમજતા હતા અને જાણતા હતા. એકાગ્રતા એમને ઝાડની નીચે જ મળશે, અને ઝાડ જ એમની બીમારીઓને અને એમની પોતાની રક્ષા કરશે. રક્ષા ઝાડ પાનથી? બેટા, પાંદડાઓ નહીં, પણ ઝાડને પોતાની રક્ષા કરતા આવડે છે. જ્યારે કોઈ ઇન્સેક્ટ ઝાડ પર હુમલો કરે છે ને, તો ઝાડ એક ખાસ પ્રકારનું કેમિકલ છોડે છે. જ્યારે એક ઝાડ પર હુમલો થાય છે તો બાકીના બધા ઝાડને એમની સૂચના મળે છે, અને તે બધા ઝાડ એમની સુરક્ષાને વધુ મજબૂત કરે છે. તો થયું ને મોબાઈલ વગરનું ધમાલનું નેટવર્ક. તો પછી આ ઝાડ તો આપણા મનુષ્ય જેવા જ છે અંકલ. હા બેટા, થોડા વૈજ્ઞાનિકોનું તો એમ પણ માનવું છે કે ઝાડ જ દુનિયાની સૌથી જૂની જીવિત વસ્તુ છે. અને સ્પેનની પેન્ટો કોલોનીમાં તો આજે પણ સૌથી જૂનામાં જૂના ઝાડ મળે છે. અને કંઈક ઝાડની ઉંમર તો લગભગ 80,000 વર્ષની છે. 80,000 વર્ષ? એટલે હું પણ ઈચ્છું છું દીકરા કે મારા દોસ્તો વર્ષો વર્ષ આવી જ રીતે દુનિયાને જોતા રહે. લો, હું તો વાતોમાં ભૂલી જ ગયો કે મારે મારા દોસ્તોને ખાવાનું પણ ખવડાવવાનું છે. ચાલો હવે ઉઠો ફટાફટ, ચાલો આવી જાઓ. ચલો આવી જાઓ. લે ભાઈ સાયકલ, તારા માટે જ આ ખાસ બનાવી છે. હવે આને ટેસ્ટ કરીને કે આ કેવી બની છે. કેમ? બેટા કીર્તિ. હા બોલો અંકલ. જ્યારે હું પણ અહીંયાથી ચાલ્યો જાઉં ને, તો તું મને મારા દોસ્તો સાથે મેળવી દેજે. પછી હું પણ ખુશ થઈને તને અને આ દુનિયાને જોઈશ. અને મેં તો મારી નેમપ્લેટ પણ બનાવી છે. ગુપ્તાજી નમસ્તે. કેમ છો તમે? હા, હું તો એકદમ મજામાં છું. હા, સોસાયટીની મીટિંગ હતી. એ ડિસાઇડ થયું છે કે જે બિલ્ડિંગની પાછળ ખાલી ગ્રાઉન્ડ છે ત્યાં જેટલા પણ ઝાડ પાન છે બધાને કાપીને ત્યાં અમે અમારા બિલ્ડિંગના છોકરાઓ માટે એક સરસ બેડમિન્ટન કોર્ટ બનાવવા ઈચ્છીએ છીએ. હા, એવો કોઈ ખાસ ઓબ્જેક્શન કોઈને નથી. હા, પણ આજે મિસ્ટર મહેતા છે એમને થોડો ઓબ્જેક્શન છે. હા, પણ એમની કોઈ વાત માનવાનો નથી, કેમ કે અમારા જે સેક્રેટરી સાહેબ છે તેઓ પોતે ઈચ્છે છે કે અમારા બિલ્ડિંગના છોકરાઓ માટે એક સારી ફેસિલિટી હોય. હા, તમે એક કામ કરો, તમે કાલે જ તમારા માણસોને મોકલી દો અને આ ગ્રાઉન્ડને સાફ કરાવવાનું કામ કાલથી જ શરૂ કરી દો. તમને ખબર છે, મેં પપ્પાને ફોન પર વાત કરતા સાંભળ્યા કે સેક્રેટરી અંકલ મહેતા અંકલના ઝાડ કાપીને ત્યાં બેડમિન્ટન કોર્ટ બનાવશે. શું? આ શું કહે છે તું? હવે શું કરશું? મારી પાસે એક પ્લાન છે. શું? આપણે એક એપ્લિકેશન લખશું જેમાં આપણે લખશું કે આપણને બેડમિન્ટન કોર્ટ નથી જોઈતું, અને એમાં આપણે બધા છોકરાઓની સાઇન લેશું. હા, એ સારી આઈડિયા છે.
અરે છોકરા પાર્ટી શું થયું? આલો અંકલ. શું છે આમાં? મહેતા અંકલના વાવેલા ઝાડ પાન કાપીને બેડમિન્ટન કોર્ટ અમને નથી જોઈતું. અરે કમાલ છે. અરે છોકરાઓ, આ બેડમિન્ટન કોર્ટ લગાવવાનો નિર્ણય તો તમે છોકરાઓ માટે જ કર્યો છે. તમે લોકો આપણા પરિવારના, આપણી સોસાયટીના અને દેશના ઉજ્જવળ ભવિષ્ય છો કે નહીં? તમને બધી સુવિધાઓ મળવી જોઈએ. એટલે અમે બધા મોટાઓએ બહુ સમજી વિચારીને આ નિર્ણય કર્યો છે. અરે એ પણ તમારી ભલાઈ માટે. હા, ઠીક છે, અમને અમારું કામ કરવા દો અને જાઓ અહીંથી, જાઓ. આ ઝાડથી ન ફક્ત મહેતા અંકલની યાદો જોડાયેલી છે, પણ આ ઝાડ અમારા ભવિષ્યની જરૂરિયાત છે અંકલ. જો તમે અમે છોકરાઓને પરિવાર અને દેશનું ભવિષ્ય માનો છો, તો અમારા આવનાર ભવિષ્યનો નિર્ણય તમે એકલા કેવી રીતે લઈ શકો છો? એ નિર્ણયમાં અમારી પણ સંમતિ હોવી જોઈએ. એ ઝાડ સાથે અમે બધા છોકરાઓનું ભવિષ્ય જોડાયેલું છે. એટલે અમે બધા છોકરાઓએ મળીને નિર્ણય કર્યો છે, અમને બેડમિન્ટન કોર્ટની કઈ જરૂર નથી. અને રહી વાત રમવાની, તો અમે એ ગ્રાઉન્ડમાં ઝાડની વચ્ચે પણ રમીએ છીએ અને આગળ પણ રમીશ. દીકરા, વાત સમજવાનો. વિચારી લો અંકલ, હવે ફક્ત મહેતા અંકલ જ નહીં, અમે પણ કોઈને એ ઝાડને હાથ નહીં લગાવવા દઈએ. એ ફક્ત મહેતા અંકલના નહીં, હવે અમારા પણ દોસ્તો છે. ઠીક છે, જેવી તમારી મરજી. મહેતા અંકલ સાચે આજકાલના લોકો માટે એક પ્રેરણા છે, જેઓ એમના ફેમિલી અને ફ્રેન્ડ્સના નામથી કેટલું સારું કામ શરૂ કર્યું. તેઓએ એમની તકલીફોને પોઝિટિવલી હેન્ડલ કરતા શીખ્યું અને ભાંગવાની બદલે એમની જિંદગીને એક નવી દિશા આપી દીધી. શું આપણે એમની પાસેથી કાંઈ શીખી નથી શકતા? કદાચ આપણે પણ મહેતા અંકલની જેમ આપણા ફેમિલી અને ફ્રેન્ડ્સની યાદમાં કાંઈક સારું કરી શકીએ અને આપણો દેશ અને વાતાવરણને વધુ સારું કરી શકીએ.